જૂનાગઢ તા જૂનાગઢ મહાનગરપાલિકાની જન્મમરણ નોંધણી શાખામાં છેલ્લા કેટલાક દિવસોથી દાખલા મેળવવા આવતા નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું સામે આવ્યું છે. વિવિધ સરકારી યોજનાઓ, શાળા કોલેજમાં પ્રવેશ, પાસપોર્ટ, આધાર કાર્ડ સુધારા તેમજ અન્ય જરૂરી કામો માટે જન્મ અને મરણના દાખલાની જરૂરિયાત રહેતી હોય છે, પરંતુ મનપાની કચેરીમાં સમયસર સેવા ન મળતા લોકો પરેશાન થઈ રહ્યા છે. નાગરિકોના જણાવ્યા મુજબ દાખલા મેળવવા માટે કલાકો સુધી લાંબી લાઇનોમાં ઊભા રહેવું પડે છે. ઘણી વખત ટેકનિકલ ખામીઓ, સર્વર ડાઉન રહેવાની સમસ્યા અથવા કર્મચારીઓની અછતને કારણે અરજદારોને વારંવાર ધક્કા ખાવા પડે છે. ખાસ કરીને વડીલો, મહિલાઓ અને દૂરના વિસ્તારોમાંથી આવતા લોકો માટે આ સ્થિતિ વધુ મુશ્કેલીભરી બની રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ડિજિટલ યુગમાં પણ સામાન્ય દાખલા મેળવવા માટે દિવસો સુધી રાહ જોવી પડે તે ચિંતાજનક બાબત છે. લોકો દ્વારા જન્મમરણ નોંધણી પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવા તેમજ જરૂરી સ્ટાફની વ્યવસ્થા વધારવાની માંગ કરવામાં આવી છે. નાગરિકોમાં એવી પણ માંગ ઉઠી છે કે ઓનલાઈન સેવાઓને વધુ કાર્યક્ષમ બનાવવામાં આવે જેથી લોકોને કચેરીના ધક્કા ન ખાવા પડે અને સમયસર દાખલા મળી રહે. જો આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો લોકોમાં અસંતોષ વધુ વધી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકા તંત્ર નાગરિકોની આ ફરિયાદોને કેટલી ગંભીરતાથી લઈને જન્મમરણના દાખલા મેળવવાની પ્રક્રિયાને સરળ અને સુવિધાજનક બનાવે છે.
આ છેલ્લો ત્રીજો ધક્કો ખાધો હોય જન્મ તારીખના દાખલા સુધારવામાં. મારું આધાર કાર્ડ દેતા મેં મયુર નામ હતું, અત્યારે મને મૂનો કરીને આપી દીધું હોય. હવે છેલ્લા 3 ટકાથી ખાવું છું તો ભાઈ અહીંયા સાહેબ લોકો હાજર નથી હોતા, સર્વર ડાઉન હોય છે, લાઇનમાં ઊભવું પડે છે, તો અમારે કેટલા રોજ પાડીને આવવું પડે. એન્કર જૂનાગઢ તા ગીર અભયારણ્ય વિસ્તાર આગામી 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી આમ જનતા માટે ચોમાસાના 4 માસ માટે ગીર અભયારણ્ય વિસ્તાર બંધ રહેશે, કારણ કે આ સમય વન્ય પ્રાણીઓ માટે વેકેશનનો ગણાય છે અને આ દરમિયાન સિંહોના સંવનન અને પ્રજનનકાળનો પીરિયડ પણ ચાલતો હોય, ત્યારે તેમને આ સમયમાં કોઈ ખલેલ ન પડે તે માટે 4 માસ સુધી ગીર અભયારણ્યને આમ જનતા માટે બંધ કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. દર વર્ષેની જેમ આ વર્ષે પણ આગામી 15 જૂનથી 14 ઓક્ટોબર સુધી ગીર અભયારણ્ય વિસ્તારમાં લોકોની અવર જવર થઈ શકશે નહીં, કારણે વન્ય પ્રાણીઓ માટેનો સંવનકાળ અને પ્રજનનકાળનો સમય હોય છે, જેથી વન્ય પ્રાણીઓને આ સમય દરમિયાન કોઈ પણ ખલેલ ન પડે તે માટે થઈ વન વિભાગ દ્વારા દર વર્ષે 15 જૂનથી 4 માસ સુધી ગીર અભયારણ્ય વિસ્તાર લોકો માટે બંધ કરી દેવામાં આવે છે. ત્યારે આગામી 15 જૂનથી સાસણ ગીર સફાઈ પાકે તથા દેવળિયા પાકે જેવા જંગલ વિસ્તારમાં સિંહ દર્શન કરવા જતા લોકો માટે હવે 15 જૂનથી આ સફારી પાર્કને બંધ કરી દેવામાં આવશે તેમ વન વિભાગ દ્વારા જણાવાયું છે. ત્યારે હવે દિવાળી બાદ ફરી ગીર અભયારણ્ય ખુલશે અને ત્યાં સુધી સિંહોનું વેકેશન રહેશે તેમ જાણવા મળ્યું છે.